જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ ફ્રેન્ડ્સ, માતાજીનું વિસર્જન થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એ જગ્યા કેટલી ખાલી ખાલી લાગે છે. અને હું તો શું કહું ફ્રેન્ડ્સ, ઘરમાં કંઈ જ ગમતું નથી અને આ જગ્યા તમે દેખો. તો બસ ફાઇનલી માતાજીનું વિસર્જન થઈ ગયું છે. તો જાગરણ હતું એટલે ઉઠવામાં પણ ખાસું એવું મોડું થયું છે આજે. તો બસ ઉઠવામાં હું 11 વાગે ઉઠી જ છું અને કામ એ તમે જોઈ શકો છો. બે નાના નાના છોકરાઓ છે ઘરમાં. તો પેલી તો થોડી મોટી છે એટલે બધું એમની જાતે કરે છે, પણ જે નાનો બાબો છે ને એનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તો બસ ફ્રેન્ડ્સ, બધું જ કામ અને નવેસરથી બધું હવે ચાલુ કરવું પડશે પાછું, કેમ કે કામ એટલું બધું ભેગું થઈ ગયું છે. અને માતાજી જ્યારે હતા ત્યારે દશામાની આરતી ને બધામાં થોડો ટાઈમ મને ના મળતો, એટલે બહુ બધું કામ મારે પેન્ડિંગ થઈ ગયું છે. તો બધું જ કામ મારે કરવાનું છે. તો બસ હવે આજ તમે મારી સાથે જોડાયેલા રહો. જમવામાં તો ઈચ્છા એવી છે કે કંઈ જ આજે બનાવવાનું મન નથી અને કંઈક સારું એવું બહાર જઈને ખાશું. તો શું ખાશું એ તમે જોડાયેલા રહો, બરાબર? તો પહેલાં કામ પતાવી દઈએ. અને નાહવાનું તો મારે, મેં નાહી ધોઈને હું તૈયાર વહેલા જ થઈ ગઈ હતી, કારણ કે સવારે 4 વાગે જ માતાજીનું વિસર્જન કરવાનું, જે 4 વાગ્યા પછી મુહૂર્ત હતું. તો હું ફ્રેશ થઈ ગઈ હતી. બસ હવે ખાલી આ બે નાના છોકરાઓને બેને નવડાવવા છે અને ઘરમાં થોડું બધું જે કામ હોય એ બધું કરશું અને પછી જઈશું બહાર, કંઈક સારું એવું ખાશું અને જમીને આવશું. તો કામ પતાવી લઈએ પહેલાં. ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છીએ બહાર જમવા માટે. તો બસ હવે થોડું નજીક જ ગયા હતા એટલે જલ્દીથી પહોંચી જશું. તો સાદું ખાશું કંઈક. ફ્રેન્ડ્સ, હવે અમે અહીંયા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ અને બીજું તો અહીંયા કંઈ બહુ મળતું નથી. તો બસ અમે મૈસૂર ઢોસા અને સાદો ઢોસો અને ઇડલી વડા અને એવું બધું જ ઓર્ડર કર્યું હતું. ફ્રેન્ડ્સ, હવે અમારું જમવાનું અહીંયા આવી ગયું છે. તો બસ તમે બધા પણ આવી જાઓ. આવું જ હોય છે અહીંયા. હવે બહાર આવી ગયા છીએ અને જમીને હવે બસ ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. તો બસ ફ્રેન્ડ્સ, અમે હર્ષિવને તો ઘરે જ મૂકીને આવ્યા હતા. તો હવે અમે ઘરે જઈએ છીએ, કેમ કે એને મૂકીને આવ્યા છીએ તો બહાર બહુ વધારે ટાઈમ સુધી રહેવું પોસિબલ નથી. તો બસ હવે ઘરે જઈશું. હવે અમે જમીને આવી ગયા છીએ ઘરે ને બસ હવે થોડું ઘણું જે પણ કામ હતું, કપડાં સુકવવાના થોડા છે, બીજા તો મેં ધોયા નથી, પણ જે થોડા ઘણા કપડાં છે એ ધોઈ નાખશું. અને બાકી તમને બ્લોગ કેવો લાગે છે જરૂર કહેજો. ને જાગરણ હતું એટલે થોડી ઊંઘ પણ આવે છે, પણ કાલે છે હલીની ટેસ્ટ, તો એને થોડું ભણાવવું પડશે અને પછી કરશું થોડો આરામ. તો બસ એ ફ્રેન્ડ્સ, અહીંયા આવી ગઈ હતી અમારી રાખડી. તો બસ ગુજરાતથી રાખડી આવી ગઈ છે અમારી. તો હલીને એને ઓપન કરી રહી છે. તમે પણ જુઓ કેવી કેવી રાખડી આવી છે અમારે. તો હલીને અમારે પાર્સલ જે બી આવે એને ઓપન કરવામાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે. તો પહેલાં જ એ આવી જાય છે કરવામાં, ઓપન કરવામાં. અને જે એની ફિયા છે એને મોકલાવી છે. તો હા, બરાબર. ચલો જલ્દી જલ્દી. હા, હર્ષિવની હશે. હર્ષિવની નહીં લાગતી, પપ્પાની છે લાગે. એ પપ્પાની હશે. એક મમ્મીની, એક હર્ષિવની. હા, એક આ હર્ષુની. એ હર્ષુની રાખડી છે.
તો બસ રાખડી આવી ગઈ છે, ખૂબ જ સરસ છે. તો હવે રક્ષાબંધનના દિવસે અમે રાખડીને બાંધી લેશું. સરસ સરસ. બસ ફ્રેન્ડ્સ, હવે બસ એકદમ સાંજનો ટાઈમ થયો છે અને હમણાં જ હું ઉઠી ગઈ છું. તો બસ આ તમે દેખો જ બહારનું વાતાવરણ થોડું સારું છે આજે, એમ કે એટલો વરસાદ જેવું વાતાવરણ અહીંયા નથી. બસ હવે કિચનમાં કંઈક બનાવશું. બપોરે તો બહાર જ જમી લીધું હતું, પણ સાંજે હવે કંઈક ઘરનું સાદું સિમ્પલ ગુજરાતી ખાવા બનાવશું. તો આમ એમ ના થાય એમ કે ના ભાઈ ખાધું છે કંઈક, નકર તો કેવું લાગે કે ના ભાઈ નહીં ગમતું. તો બસ હવે કંઈક બનાવીશું જમવાનો. તો વિચારું છું કે શું બનાવું પણ શું બનાવું એ માટે ફ્રીજમાં પણ જોવું પડશે કે કઈ કઈ વસ્તુ પડી છે. તો એ પ્રમાણે કંઈક બનાવશું સાદું સિમ્પલ ખાવાનું. કેમ કે સવારે તો જે અહીંયા બેંગ્લોરમાં મળે છે સાઉથ ઇન્ડિયન ખાવાનું, ઢોસા ઇડલી, તો બસ એના સિવાય તમે મળે છે બીજું, પણ ટેસ્ટ ના આવે એવો એટલો સારો. તો બસ હવે જમવાનું કંઈક બનાવશું. તો વહેલા બનાવું કે આમ ફ્રી થઈ જવાય. પાછી જે મારી દીકરી છે હરલીન, તો એની પણ જે એક્ઝામ નહીં પણ આમ ટેસ્ટ કહી શકો કે બસ મંથલી ટેસ્ટ હોય જ છે. તો બસ એ ટેસ્ટ એની ચાલુ છે, તો એને પણ એ પ્રિપરેશન કરાવવાની છે થોડી ઘણી. તો બસ બાકી બધું આમ જ ચાલ્યું જાય છે. આમ એવું લાગે છે ને આમ ઘરમાં આમ કેમ કોઈ એક વ્યક્તિ તમારા ઘરે આવી હોય અને પછી ચાલી જાય તો ઘર એકદમ કેવું સૂનું થાય. તો બસ એવું જ થઈ રહ્યું છે કે સવારે આરતી હોતી તો આમ એકદમ એક ઉત્સાહ આવતો કે ભાઈ કાલ સવારે ઉઠવાનું છે, આરતી કરશું ને બધું. તો આમ મજા આવતી હતી. થોડો થાક લાગતો હતો પણ મજા બહુ જ આવતી હતી. પણ આજે હવે આમ ઘરમાં જાણે કોઈ છે જ નહીં અને એકદમ આમ શાંતિ તો ના કહી શકાય, પણ આમ તમને આમ કોઈની આમ કમી હોય ને લાગે કે ના ભાઈ ચલો માતાજી નથી આજે ઘરે, તો આમ અટપટું જ લાગે છે. તો બસ શું કરીએ, 10 દિવસ તો જલ્દીથી પૂરા થઈ ગયા. માતાજી બધા ઉપર કૃપા બનાવી રાખે અને આવતા વર્ષે આવશે માતાજી વહેલા આપણા ઘરે. તો બસ હું બનાવું હવે કંઈક જમવાનું. તો જમવાનું બનાવીશું અને સવારે જે ચા પાણીના થોડા ઘણા વાસણ હતા એ પણ પડ્યા છે, તો એને પણ લૂછી અને સ્ટેન્ડમાં સારી રીતે ગોઠવીને લગાવી દઈશ. બાકી આ હર્ષુ દેખો, હર્ષુ રમી રહ્યો છે અહીંયા. વાગી ગયું. શું વાગી ગયું? બાપલે. અને સહેજ પણ કંઈક વાગે ને તો તરત આમ હાથ લઈને આવે કે વાગ્યું છે મને. આમ એક જે આંગળીમાં વાગ્યું હોય ને એ આમ બતાવે આપણને. અને હમણાંથી આ હર્ષુ છે ને ટીવીના બહુ શોખીન થઈ ગયા છે, બહુ ટીવીના શોખીન થઈ ગયા છે. એનું ધ્યાન તો બસ જો પછી ફરતા બસ. તો બસ હવે કિચનમાં કંઈક રસોઈ બનાવશું. તો જમવાનું બનાવું બરાબર. બાકી આગળનું બધું કામ આમ ચાલ્યું રહે છે, તો કામ પહેલાં કરશું. કેમ કે પછી જો મોડું થઈ જાય ને તો પછી કંઈ કરવું ગમતું નથી. તો પહેલાં કામ કરી લઈએ. બસ જો હવે અહીંયા મારું શાક બની ગયું છે અને ભાખરી પણ બની ગઈ છે. તો આજે થોડું વહેલા જમવાનું બનાવી દીધું છે કે પછી કંઈક કામકાજ હોય તો થાય. અને બસ હવે ફટાફટ અમે જમી લેશું પ્લેટમાં નીકાળીને. હવે મેં પ્લેટમાં બધું નીકાળી દીધું છે, તો હવે હું સર્વ કરી દઈશ એટલે બધા જમી લેશે અને જમીને જલ્દીથી ફટાફટ આપણે કામ પણ પતાવી દેવાનું છે આજે. બસ ફ્રેન્ડ્સ, હમણાં જ હજુ કામ પૂરું થયું છે અને બસ ફ્રી થઈ છું અને અહીંયા બેઠાડી છે મેં હરલીનને ભણવા માટે. તો બસ કાલે સ્કૂલમાં એની ટેસ્ટ ચાલુ છે, તો બેઠાડી છે. જ્યાં સુધી હું બેસીશ ત્યાં સુધી એ પણ બેસશે. બાકી તો તમને બધાને ખબર જ છે કે છોકરાઓ જો આપણે બેસીએ તો ભણે, નહીંતર એ પણ ક્યાંય ચાલ્યા જાય. તો બસ ફ્રેન્ડ્સ,
કામ બધું જ પૂરું થયું છે અને તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ, અને બેલ આઇકન જરૂર દબાવજો એટલે કે તમને જે નોટિફિકેશન હોય મળે અને મારો આવનારા બધા જ વિડીયો તમે જોઈ શકો. તો ફ્રેન્ડ્સ આજના માટે બસ આટલું જ. મારી ચેનલને લાઈક કરો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરો, જેમ બને મને સપોર્ટ કરો. બાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.